હેલો દોસ્તો, આજે આપણે મળ્યા છીએ 2020ના ગુજકેટનું પેપર સોલ્વ કરવા માટે. બરાબર, ચલો શરૂ કરીએ ફટાફટ, કેમ કે ગુજકેટના પેપર છે, નાના પણ હોય, મસ્ત ફટાફટ સોલ્વ થઈ જશે. ચલો ભાઈ, તો આ 10 સ્ક્વેર ને શું કહેવાય? બ્લેક કલરથી નથી લખતા આપણે. sec સ્ક્વેર ઓફ sec ઇનવર્સ 3 -1. cosec સ્ક્વેર ને શું લખાય? 1 પ્લસ cot સ્ક્વેર of cot inverse 2 plus cos square અને cos inverse x plus sin inverse x એટલે પાઈ પાઈ. તો કેટલા થઈ ગયા? 9 minus 1 plus 1 plus 4 plus 0. ખબર પડે છે ને ભાઈ? sec સ્ક્વેર sec ઇનવર્સ ઉડ્યા, sec ઇનવર્સ ઉડ્યા એટલે 3 નો સ્ક્વેર થયો. તો આ કેટલા થઈ ગયા ભાઈ? 13. આપણો આન્સર ઈઝી, મસ્ત છે, નાનો નાનો દાખલો. ચલો આગળ જઈએ આપણે. હવે a સ્ક્વેર બરાબર આવીએ ચોપડીમાં દાખલો. તો આપણે a સ્ક્વેર કરીએ. a સ્ક્વેર એટલે શું? a b c માઇનસ a અને પાછું a b c માઇનસ a is equal to 1 0 0 1. તો શું થઈ જશે બોલો ભાઈ? આ થઈ જશે a સ્ક્વેર પ્લસ bc. જો બાકી બધા કરવાની જરૂર જ નથી ભાઈ. કેમ નથી જરૂર? કેમ કે અહીંયા 1 0 0 1 છે એટલે સરખું જ આવવાનું છે. તો પહેલા કરી દઈએ a સ્ક્વેર પ્લસ bc is equal to 0 is equal to 1. તો 1 minus a square minus bc is equal to 0. ડી તમારો આન્સર. ઓકે, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. આપણે આવો શોર્ટકટ યુઝ કરી શકીએ છીએ. ઓકે, ચાલો પછી એ સ્ક્વેર બરાબર ચોપડીનો દાખલો બોલો. a માઇનસ આઈ હોલ ક્યુબ એટલે શું ભાઈ? એ ક્યુબ માઇનસ આઈ ક્યુબ minus 3ai into a minus i plus a cube plus I cube plus 3ai into a plus i minus 7. હવે અહીંયા જોજો, a સ્ક્વેર બરાબર i છે, તો માટે a ક્યુબ બરાબર શું? તો કે a સ્ક્વેર ઇન્ટુ a એટલે કે i ઇન્ટુ a એટલે કે a. ઓકે, તો ચાલો આપણે અહીંયા શું લખી શકવાના? a i ક્યુબ એટલે તો i જ થાય, માઇનસ 3a સ્ક્વેર પ્લસ 3a ઇન્ટુ i તો 1 જ ગણવાનો છે આપણે. a ક્યુબ એટલે a, i ક્યુબ એટલે i, 3a સ્ક્વેર પ્લસ 3ai તો 1 જ હોય, માઇનસ 7. તો કેટલું ઉડી જશે ભાઈ? જુઓ તો 3a 6a a 7a minus 7a ગયા, માઇનસ a પ્લસ a ગયા, a સ્ક્વેર 3a સ્ક્વેર પ્લસ 3a સ્ક્વેર માઇનસ a ગયા. તો વધ્યું શું? ખાલી a. આ આન્સર. તો ક્યાંય છે એ? યસ, આ આપણો આન્સર. બાકી બધું ઉડી ગયું છે. ઓકે, ચાલો પછી શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક. મેં તમને આવું પહેલા પણ કીધું હતું કે તમારે શું શોધવાનું ખબર છે? આ જગ્યા. આ તો પરિવર્ત થયા પછીની છે એટલે એકચ્યુઅલ જગ્યા આ છે. તો આનો જવાબ શોધો. આનો જવાબ શું આવશે? કહો મને. આનો જવાબ આવશે, આનો જવાબ આવશે 1 minus 6. નિશાની પ્લસ હોય એટલે -5. આવો બીજા કોઈકનો જવાબ પણ શોધી કાઢવાનો. ચલો આનો શોધીએ. આ એટલે કઈ જગ્યા આવશે ભાઈ? આ જગ્યા આવવું જોઈએ. બરાબર, શોધો. કેટલા થયા? 0 -2 એટલે કે -2, પણ આની નિશાની કેવી હોય? માઇનસ. એટલે જવાબ આવવો જોઈએ +2 આવવો જોઈએ. માઇનસ ઓફ બરાબર છે ને ભાઈ? 0 -2. તો જવાબ આવવો જોઈએ 2, પણ આપણને આપ્યો છે માઇનસ ઓફ -2. એટલે દરેકને માઇનસ વડે ગુણીને આપ્યું છે. એટલે આ જગ્યા પર શું હોવું જોઈતું હતું? આ જગ્યા પર 5 હોવું જોઈતું હતું. તો x માઇનસ x બરાબર 5. તો x બરાબર -5. 1 મિનિટ ઉભા રહેજો. कुछ मिनट हो, कुछ तो दो चाहे दया. 1 મિનિટ ઉભા. આવું વિચિત્ર આપતા નથી આ લોકો, એટલે એક વખત જોઈ લઈએ આપણે ફરીથી. ચાલો આ જગ્યાનું શોધો. તો 3 - 4
એટલે કે -1, પણ અહીંયા આપ્યું છે 1, એટલે દરેકની નિશાની બદલીને આપેલું છે, બરાબર. તો આનું શું થાય છે, 1 - 6 એટલે -5. નિશાની બદલી હશે એનો મતલબ છે કે -x ની જગ્યાએ શું મૂક્યું હશે, 5, તો x ની જગ્યાએ -5. તો કેમ આવું છે ભાઈ, कुछ तो हुआ है. ઓપ્શન પ્રમાણે તો 5 જવાબ હોવો જોઈએ ભાઈ, કદાચ એ ટાઈમે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો આપણે એવું સમજી શકીએ છીએ કે 5 સિવાય તો કશું શક્ય નથી ભાઈ, બરાબર. ફરીથી એક વખત ગણીને ચેક કરી લઈએ, કાં તો પછી અમારા સાઈડથી લખવામાં કોઈ ભૂલ હોય, એક વખત ફરીથી ચેક કરી લઈએ છીએ, બરાબર. તમે લોજિક સમજો દોસ્તો, કે તમારે આનું શોધવાનું છે. આ એટલે કોનો પરિવર્ત થાય, આનું પરિવર્ત થાય, બરાબર. આ જ પરિવર્ત થઈને અહીંયા આવી ગયું હોય, તો આ જગ્યા પર શું આવ્યું હશે એને તમે -x જોડે સરખાવવાનું છે. ઓકે, તો જુઓ કે આ 2 નો શું થશે, તો કે 1 - 6 એટલે કે -5. તો આપણને તો એવું જ લાગે ને કે -x ની જગ્યાએ -5 મૂકવાનું. ના, કેમ, તો કે આપણે બાકી જોવું પડે. મેં તમને આગળના પેપરોમાં પણ આવું શીખવાડ્યું છે કે બીજા એક જણનું ગણવાનું, તો જ આપણને ખબર પડે. સપોઝ ચલો ચેન્જ કરીએ, આપણે 1 નું ગણીએ, આગળ ઓલરેડી માઇનસ હોવું જોઈએ આ જગ્યા માટે, બરાબર. તો શું થશે જુઓ ભાઈ, આ જગ્યા માટે ઓલરેડી -1 હોવું જોઈએ, તો શું થશે, 1 - 2 એટલે -1 એટલે 1. આનો જવાબ અહીંયા આવે ને, આ જગ્યાએ તો -3 આવે. રકમ લખવામાં ક્યાંય ભૂલ થઈ હોય એવું લાગે છે ભાઈ, 2 મિનિટ આપો ભાઈ, હું ચેક કરી લઉં, બરાબર. રકમ લખવામાં ક્યાંય ભૂલ નહીં ને, એટલું આપણે જોઈ લઈએ. એક જ મિનિટ હો, મારી પાસે અગર રકમ હોય તો સારું છે બાપા. અને રાખો ભાઈ, હમણાં હું જોઈ આપું છું, તમને લોજિક ખબર પડી ગઈ છે. પણ ચલો અહીંયા જોઈએ, આપણે તો પહેલા શું કરીએ, લિમિટ કરવાનું છે f(t/t²), બરાબર. તો શું કરીએ સર, તો કે સર એવું કરીએ, f(t) સીધું જ વિસ્તરણ કરી દઈએ આપણે. એવું કરીએ, અહીંથી આ જગ્યાએથી વિસ્તરણ કરીએ છીએ આપણે, આ જગ્યાએથી ધ્યાન રાખજો. ઓકે, અથવા તો તમે આને હાઇલાઇટ કરી દો, આ જગ્યાએથી આપણે વિસ્તરણ કરવા જઈ રહ્યા છીએ. તો શું વિસ્તરણ આવશે બોલો, f(t) બરાબર cos t into t² minus 2t² minus 2 tan t into t² minus t, બરાબર, પ્લસ tan t into કેટલા ભાઈ, 2t² minus t. ઓકે, આના અપોનમાં શું કરવાનું છે આપણે, t², એટલે આખાના છેદમાં t², જ્યાં લિમિટ t ટેન્ડ્સ ટુ 0. તો માટે લિમિટ t ટેન્ડ્સ ટુ 0. શું થઈ ગયું વિચાર કરો, અહીંયા માઇનસ cos t વધ્યું, જુઓ ભાઈ કેમ, તો કે એનું -t² ઓળી ગયું, બરાબર. આટલું બધું પણ ડાયરેક્ટ કરીશ તો તમને લોકોને નહીં મજા આવે. -t² cos t -2t² tan t માઇનસ માઇનસ પ્લસ 2t tan t, દરેકના નીચે t² આપી દઈએ છીએ, બરાબર. પ્લસ 2t² tan t upon t² માઇનસ t tan t upon t². ચાલો, તો આ તો શું થઈ ગયું ભાઈ, જુઓ, આ t² ઉડ્યા, આ t² ઉડ્યા, એક t ઉડ્યા, tan t upon t1 થઈ ગયું, બરાબર. આ t² ઉડ્યા, આ t ઉડ્યા, tan t upon t1 થઈ ગયું. તો શું કરીશું આપણે, લિમિટ મૂકો, તો -cos 0 એટલે 1, tan 0 એટલે 0,
2 into 1 plus 0 minus 1. That's શું થઈ ગયું 0. ઇઝી ક્લિયર. ચાલો પછી ભાઈ આ બહુ ઇઝી દાખલો છે, ધ્યાનથી જોજો, કંઈ બહુ દમ નહીં દાખલામાં. એ રેસ ટુ વિસ્તરણ કરી દો ભાઈ 2. એ અને બી આ બંને એકબીજાના વ્યસ્ત છે એટલે ઉડી જશે, બરાબર. પ્લસ એ રેસ ટુ માઇનસ 2x, એ રેસ ટુ 2x માઇનસ 2 પ્લસ એ રેસ ટુ માઇનસ 2x અને 1, બી રેસ ટુ 2x પ્લસ 2 પ્લસ બી રેસ ટુ માઇનસ 2x, બી રેસ ટુ 2x માઇનસ 2 પ્લસ બી રેસ ટુ માઇનસ 2x અને 1, c raised to 2x plus 2 plus c raised to minus 2x, c raised to 2x minus 2 plus c raised to minus 2x અને 1. હવે ધ્યાનથી જોજો, તો હું શું કરું છું ખબર છે, આને આમાં -1 વડે ગણીને ઉમેરી દઉં છું. શું થશે તો a raised to 2x પ્લસ આ માઇનસ વડે ગુણાઈને આવશે એટલે માઇનસ ઉડી જશે, આ આની સાથે ઉડી જશે, પણ આ 2 માઇનસ માઇનસ પ્લસ 2 કેટલા થઈ જશે 4 થઈ જશે, બરાબર. ઇમેજિન કરજો ભાઈ વ્યવસ્થિત રીતે. તો 4 e raised to 2x minus 2 plus e raised to minus 2x 1, 4 b raised to 2x minus 2 plus b raised to 2x 1, 4 c raised to 2x minus 2 plus c raised to 2x 1. તો બોલો ભાઈ કે અહીંથી શું કોમન આવશે, અહીંથી 4 કોમન એટલે શું આવશે 1 1 1, બે સ્તંભ સરખા થઈ ગયા, જવાબ આવ્યો 0. ઓકે ચાલો પછી ધ્યાનથી જોજો કે આપણને ખબર છે ત્રિકોણ ABC માટે આપ્યું છે a plus b plus c બરાબર પાઈ થાય, તો શું થઈ જશે 0 sin a tan b માઇનસ sin b plus c એટલે પાઈ માઇનસ a, 0 cos c tan y minus b minus cos c 0. તો ધ્યાનથી જોજો એ 0 sin a tan b, પાઈ માઇનસમાં સાઇન ધન પણ આગળના માઇનસને કારણે માઇનસ, 0 cos c પાઈ માઇનસમાં tan ઋણ બીજું ચરણ એટલે tan b માઇનસ cos c 0. યાદ કરો ભાઈ કેવું થયું આ, તો કે સર એ ફિક્સ કે આ 3 એ 3 0 અને અહીંયા છે એનથી ઊંધું અહીંયા, અહીંયા છે એનથી ઊંધું અહીંયા, અહીંયા છે એનથી ઊંધું અહીંયા, આ કેવો થયો ભાઈ આ વિસંમિત થયો, અને વિસંમિતના નિશ્ચયકનું મૂલ્ય 0 હોય એટલે 0 આ છે. ઓકે ચલો ભાઈ અલ્ફા ઇક્વલ ટુ 0 આગળ સતત હોય એનો મતલબ શું, લિમિટ alpha tends to 0, alpha tends to 0, 1 minus cos 6 alpha upon 36 alpha square is equal to k. તો લિમિટ alpha tends to 0 આ શું થઈ જશે ભાઈ 1 minus cos 2 theta એટલે 2 sin square theta by 2 upon 36 alpha square equal to k. બરાબર. તો ધ્યાનથી જોજો કે લિમિટ alpha tends to 0 1 upon 18 તો આવી ગયું છે, sin 3 alpha તો નીચે 3 alpha હોવું જોઈએ એટલે કે 9 વડે ગુણ્યું કેમ કે સ્ક્વેર હતા એટલે કે k, તો k બરાબર 1/2. કેમ તો કે આપણને ખબર છે કે આટલાનું મૂલ્ય તો શું થઈ જવાનું છે 1 થઈ જવાનું છે, એટલા માટે 3 થોડો પરફેક્ટ કરી દો ભાઈ, બરાબર. તો k is equal to 1/2. ભાઈ આપણે શીખવાડું આપણે આ બધું રાખતા નથી છેલ્લી પીડીએફમાં 1/2 આપણો આન્સર. ઓકે ચાલો આગળ જઈએ તો sin ઇન્વર્સ 2x રેઝ ટુ જો ભાઈ y ઇક્વલ ટુ શું થશે 2 રેઝ ટુ x પ્લસ 1 એટલે કે 2 into 2 રેઝ ટુ x કહેવાય, 1 પ્લસ 2 રેઝ ટુ x નો સ્ક્વેર. ધારો કે 2 રેઝ ટુ x બરાબર tan થીટા થઈ જાય, y બરાબર
sin inverse of 2 tan theta upon 1 plus tan square theta એટલે કે sin inverse of sin 2 theta શરત તો હોય નહીં બી આમાં કશું એટલે ડાયરેક્ટ 2 theta એટલે કે 2 tan inverse 2x તો dy by dx is equal to 1 upon 1 plus 2 raised to x no square 2 raised to x log 2 base e જો ભાઈ ઉપર તો આવી ગયું 2 ગુણાયા એટલે 2 raised to x plus 1 log 2 1 plus 2 raised to 2x એટલે આ જે બન્યું ને આ શું બની ગયું આપણું આ બની ગયું આપણું f of x દેખાય છે ભાઈ રકમ પ્રમાણે તો વિચાર કરો ભાઈ આપણે શોધવાનું છે f of 0 1 plus 2 raised to 0 એટલે કે 1 plus 1 એટલે 2 આપણો આન્સર ઈઝી ચાલો તો આગળ જઈએ આપણે મધ્યકમાન પ્રમેયનો ઉપયોગ કરીને c ની કિંમત શોધવાની છે શું હોય છે ભાઈ f dash of c equal to f of b minus f of a upon b minus 1 minus 1 upon c square 2 મૂકો તો 2 plus 1 by 2 minus 1 minus 1 by 1 1 minus 1 upon c square ધ્યાનથી જોજો આ 2 minus 1 ઉડી ગયા તો શું આવ્યું is equal to 1 by 2 1 upon c square equal to 1 minus 1 by 2 1 upon c square equal to 1 by 2 c square equal to 2 c equal to root 2 આપણો આન્સર ઓકે ઈઝી એકદમ ચાલો પછી નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં આ વધતું વિધેય છે તો ચલો ભાઈ y ડેશ કરીએ એટલે કેટલું થશે x સ્ક્વેર m9 e રેઝ ટુ માઇનસ x નો માઇનસ x માઇનસ x નો માઇનસ 1 e રેઝ ટુ માઇનસ x નો માઇનસ x સ્ક્વેર નો x તો x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x ઉડી ગયા કોમન આવ્યા અથવા તો એવું રહેવા દો ખાલી e રેઝ ટુ માઇનસ x ઓકે ચલો x કોમન કાઢી દઈએ તો અહીંયા શું આવશે 2 માઇનસ x વચ્ચે જુઓ આ e રેઝ ટુ x કોમન આ એક વખત x કોમન એટલે 2 ધન વધ્યું અને માઇનસ x ઋણ વધ્યું બરાબર ચાલો હવે આપણે કેવું બતાવવું છે આ વધતું વિધેય છે એટલે ગ્રેટર ધેન 0 બતાવવાનું તો આ તો હંમેશા કેવું હોય આ તો હંમેશા કેવું ધન થઈ જાય એટલે આપણે હવે શું બતાવવાનું કે x ઇન્ટુ 2 માઇનસ x કેવું હોવું જોઈએ ગ્રેટર ધેન 0 એટલે કે માઇનસ કોમન x ઇન્ટુ x માઇનસ 2 ગ્રેટર ધેન 0 માઇનસ વડે ગુણતા x ઇન્ટુ x માઇનસ 2 લેસ ધેન 0 આપણે શું કરતા હતા યાદ છે ભાઈ આના પરથી કયો અવયવ આવ્યો 0 આના પરથી કયો અવયવ આવ્યો 2 તો સંખ્યા રેખા પરથી આપણે કરતા હતા x ની કિંમત આ x આ x માઇનસ 2 f ડેશ x બરાબર તો x is less than 2 0 is less x is less than 0 0 is less than x is less than 2 અને x greater than 2 આટલા ઓપ્શનમાં આપણે ગણતા હતા ત્રણ ઓપ્શન ટેબલ બનાવતા હતા બરાબર હવે લેસ ધેન 0 માં આ કેવું નેગેટિવ નેગેટિવ f ડેશ x પોઝિટિવ પછી અહીંયા તો કે આ પોઝિટિવ આ નેગેટિવ ફાઇનલ આન્સર નેગેટિવ બરાબર અને અહીંયા શું કરતા હતા બેટા તો પોઝિટિવ જમણી બાજુ આવી ગયા ને તો આપણું પોઝિટિવ યાદ ના હોય તો સંખ્યા રેખા દોરીને બતાવી દઉં ભાઈ બરાબર કે તમે જ્યારે બધાની ડાબી બાજુ હોવ યાદ કરો અહીંયા શું આવ્યું 0 અને અહીંયા શું આવ્યું 2 અહીંયા બંને કેવા નેગેટિવ નેગેટિવ અહીંયા પોઝિટિવ નેગેટિવ અહીંયા પોઝિટિવ પોઝિટિવ બરાબર આવું જ હોય છે ને બધે તો આપણે કેવું જોઈએ છે લેસ ધેન 0 એટલે આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરીશું આ 0 થી 2 ની વચ્ચે આ આન્સર ઓકે તમને શું યાદ આવી ગયો હશે દાખલો ભાઈ ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળનો એની ત્રિજ્યાની સાપેક્ષે v બરાબર બોલો ગોલકનું ઘનફળ 4/3 πr3 તો dv by dt dv by dr કરવું પડશે કેમ કે ત્રિજ્યાની સાપેક્ષે એટલે 4 pi r2 r બરાબર 2 લેતા 16 pi આ 5 ઈઝી એકદમ બરાબર ચાલો
x equal to e raised to theta cos theta, y equal to e raised to theta sin theta. તો dx બરાબર બોલો ભાઈ, dx by d theta કરવું પડશે સૌથી પહેલા. તો e raised to theta cos theta નું minus sin theta plus cos theta e raised to theta નું e raised to theta. e raised to theta cos theta minus sin theta અને dy by d theta is equal to e raised to theta cos theta plus e raised to theta plus sin theta as it is e raised to theta નું બધું પ્રોપર લખવું પડે એટલે cos theta plus sin theta. ઓકે, તો જુઓ ભાઈ કે dy by dx શું થશે? તો એ થશે e raised to theta cos theta plus sin theta upon e raised to theta cos theta minus sin theta. હવે થીટા બરાબર જ્યારે તમે π/4 લેશો, શું કીધું છે? π/4. હવે વિચારો એ સમયે cos કેટલું? 1/√2, sin પણ કેટલું? 1/√2. તો dy by dx એટલે કે આપણો m સ્પર્શકનો ઢાળ કહેવાય ને, તો એ શું થઈ જશે? ઇન્ફિનિટિવ થઈ જશે. તો થીટા બરાબર કેટલું થઈ જશે? આપણે કહી શકીએ કે tan થીટા બરાબર ઇન્ફિનિટિવ થશે, તો થીટા બરાબર π/2 થશે. બરાબર, x અક્ષ સાથે π/2 થશે. ઓકે, ચલો f dash of x equal to x into 1 upon x plus x log x plus b બરાબર ની ન્યૂનતમ કિંમત વિચાર કરો કેટલી હશે બેટા? કોઈ કહી શકશે? ન્યૂનતમ કિંમત તો આના ઇક્વલ ટુ 0 લેવાનું. બરાબર, એટલે x ઇક્વલ ટુ શું આવશે? 1 upon e આવશે. એને f of x માં મૂકી દો, કેમ કે એક જ કિંમત આવી તો એ મહત્તમ ન્યૂનતમ માંથી ન્યૂનતમ જ આપશે. એટલે 1 upon e log 1 upon e is 2 minus 1 minus 1 upon આ છે, રાઈટ? આ આવશે આપણો આન્સર. ક્લિયર ને ભાઈ? આપણે શું કરતા હતા? મહત્તમ ન્યૂનતમ માટે f of x કરીએ, f dash x કરીએ, f dash x બરાબર 0 લઈએ એટલે આપણને x ની કિંમત મળે. હવે એકથી વધારે કિંમત મળી હોય તો આપણે f ડબલ ડેશ કરવા જઈએ પણ ખરા. કેમ? તો કે આપણને ખબર પડે ને કે કોના માટે મહત્તમ કે ન્યૂનતમ છે. હવે આમાં ઓપ્શનમાં તો ક્યાંય શક્ય નથી એવું આપ્યું નથી, એટલે ન્યૂનતમ મળતી તો હશે જ, તો હંમેશા આના માટે જ મળતી હશે, એટલે આપણે f ડબલ ડેશ કરવા જવાની જરૂર નથી. ઓકે, ચાલો પછી ચાલો ઇન્ટિગ્રેશન બંનેમાંથી x સ્ક્વેર કોમન, તો x સ્ક્વેર પ્લસ 1 ડન. તો ચાલો ભાઈ x સ્ક્વેર ખાલી કોમન 1 x ક્યુબ બાય 3 પ્લસ tan ઇનવર્સ x પ્લસ તો f of x શું મળ્યું આપણને? ફરીથી આપણે આવું કરતા હતા એટલે આ આપણું શું થઈ ગયું? f of x. તો f of 1 એટલે tan ઇનવર્સ 1 is equal to π/4. ઠીક है ને? ચલો હવે આમાં જોઈએ તો ઇન્ટિગ્રેશન e raised to x x plus 101 minus 1 upon x plus 101 the whole square e raised to x, right? 1 upon x plus 101 minus x plus 101 dx. કરેક્ટ? હવે જુઓ ભાઈ, તમે શું કહી શકો કે આ f of x છે, તો આ જ f dash x છે. તમે વિચાર કરો 1 upon x નું વિકલન થાય -1 upon જે હોય એનું સ્ક્વેર. x નું 1, 101 નું 0, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આન્સર શું આવશે બોલો? તો આન્સર આવે e raised to x to 1 upon x plus 101.
પ્લસ e રેઝ ટુ x અપોન x પ્લસ 101 આ તમારો આન્સર. ડન બેટા. ચાલો આગળ જઈએ. cos अपॉन साइन करते हैं हम लोग, तो ये cos ये साइन इंटू डी एक्स. ओ सॉरी कदाच हिंदी में बोले तो जुओ भाई, रूट cos अपॉन रूट साइन अपॉन ધ્યાનથી જોજો કે શું થઈ શકે છે. ઓકે, તો આપણે એવું કરીએ, રૂટ cos अपॉन साइन નથી કરવું, રહેવા દો, થોડુંક ઈઝી કરીએ. કોટનું વિકલન શું થાય ભાઈ? cos x સ્ક્વેર થાય, તો sin x હું sin સ્ક્વેર x કરી દઈએ, તો અહીંયા sin x વડે ભાગવું પડે ને ભાઈ, ઇન્ટુ dx. તો આ શું થઈ ગયું બોલો? ઇન્ટિગ્રેશન cot x upon cot x cos x square x dx. માઇનસ જોઈશે, માઇનસ ઇન્ટિગ્રેશન cot x raised to minus 1/2 minus cos x square x into dx. આ શું થઈ ગયું? f of x raised to n into f dash of x minus of cot x raised to plus 1/2 upon plus 1/2 plus c minus 2 under root of cot x plus c. ઈઝી, બહુ ઈઝી છે ભાઈ. હા ચલો ભાઈ, અહીંયા માઇનસ હોય ભાઈ, માઇનસ π/2. ચાલો જુઓ, બહુ થાય ને યાર. તો આપણે કરીએ, આમાં યુગ્મ અયુગ્મનું લોજિક યાદ આવી જ જવું જોઈએ, બરાબર? કેમ કે બંને લિમિટ સરખી છે, ખાલી પ્લસ માઇનસનો ફરક છે. તો એ હવે આપણે યુગ્મ અયુગ્મ ચેક કરવા શું કરીશું, તો કે x ની જગ્યાએ શું લખીશું? માઇનસ x is equal to log of 2019 minus of minus x upon 2019 plus of minus x. બરાબર? તો શું થઈ ગયું ભાઈ? log of 2019 plus x upon 2019 minus x. तो 2019 minus x upon 2019 plus x whole raised to minus 1. તો શું થઈ જશે? માઇનસ ઓફ log of 2019 minus x upon 2019 plus x. તો શું થઈ ગયું? માઇનસ f of x. કેવું વિધેય? અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેય તો i ઇક્વલ ટુ શું થઈ જાય? 0. આ ચેપ્ટરમાં બહુ 0 આન્સર આવ્યા નહીં? ચલો તો i બરાબર શું થશે જુઓ, integration 4 to 9 x raised to 1/2 upon 30 minus x raised to 3/2 whole square dx. શું કરી શકાય? તો કે ધારી શકાય. ધારો કે x raised to 3/2 બરાબર t. કેમ એવું? તો કે વિકલન કરીશું એટલે x raised to 1/2 બની જશે. બરાબર? તો dx બરાબર શું થઈ જશે? 2/3 dt. હવે x બરાબર 4, 4 નું વર્ગમૂળ 2, 2 નો ક્યુબ 8 એટલે 8. બરાબર ને? લિમિટ ચેન્જ કરવી પડશે. x બરાબર 9, તો t બરાબર 9 નું વર્ગમૂળ 3, 3 નો ક્યુબ 27. i equal to integration 8 to 27. બરાબર? હવે શું થશે? તો કે આ 2/3 into 1 upon 30 minus t whole square dt. તો 2/3 1 upon x square નું minus 1 upon 30 minus t થઈ જાય. ઓકે, અને t નો સહગુણક -1 ભાગવાનો. બરાબર ને? આ બધા ભૂલી જાય, રાઈટ? તો શું થઈ જશે બોલો? 2/3 1 upon શું થશે બોલો? 3 minus 1 upon 8 મૂકીએ તો 22. બરાબર? તો 2/3 લસા થશે 66, 22 minus 3 એટલે કેટલા થઈ ગયા? 19 upon 33 ગુણ્યા 3 99 છે કે ઓપ્શનમાં? યસ છે ને ભાઈ. 19 ભાગ્યા 99 ભાઈ, 99 છે. ઓકે, પરફેક્ટ ને ભાઈ? 33 ગુણ્યા 3 નો 19.
ચાલો હવે છે આપણી પાસે I બરાબર આપણને આપ્યું છે ઇન્ટિગ્રેશન a to b x into f of x dx. હું શું લખી શકું ભાઈ કે a to b x ની જગ્યાએ શું લખી શકાય a plus b minus x f x ની જગ્યાએ a plus b minus x into dx. તો શું થઈ જશે a to b. હવે તમે રકમ ફરીથી જુઓ ધ્યાનથી તો તમને સમજ પડશે કે f of a plus b minus x ને શું કહેવાય f of x કહેવાય. ઓકે તો આ પણ I થયો તો આ 2 અને આ 1 સમજાવવા માટે તો બધું લખવું પડશે ને ભાઈ. તમને એવું થતું હશે કે એમસીક્યુમાં કેમ લખો છો મારે તો લખવું પડે ને તમે ના લખતા 100% લખશો તો ગાડા કહેવાશો બરાબર એટલે ના લખતા રહે a થી b અને તમને દેખાય છે કે f of x તો કોમન આવી ગયું બંનેમાંથી x plus a plus b minus x into dx. 2i equal to શું ભાઈ a plus b integration a to b f of x dx. કેમ તો કે જોઈ શકાય છે આ x x તો ઉડી ગયા a plus b અચળ થઈ ગયા એ બહાર આવી ગયા. I બરાબર a plus b by 2 integration a to b f of x dx. આ 5 ક્લિયર. એ અને બી જ ઓપ્શન આપે છે સીડી ક્યાં જતા રહ્યા આવે છે આમાંથી ઓપ્શન તો આપણે લખી દઈએ a plus b by 2 a થી b f of x dx. સરસ ચાલો આ ઓપ્શન છે ભાઈ સીડી પણ હશે ઓપ્શન આયા નથી. ઓકે ચાલો હજી પર વલયના નાભી લંબવા અને સમજવું પડે ભાઈ થોડું વ્યવસ્થિત રીતે. પર વલય દોરીએ આપણે તો એ કંઈક આવો હશે y² બરાબર 4ax એટલે બરાબર એનો નાભિલંબ કેવો હોય દોસ્તો આવો હોય નાભિલંબ બરાબર સેમ ભાઈ ચલાવી લેજો ભાઈ નથી સિલેક્ટ થતું. નાભિલંબ નામીમાંથી પસાર થાય s of a0 એટલે આ x બરાબર a હોય એટલે ઉપરનું ક્ષેત્રફળ શોધીને એને કેટલા કરવાના ડબલ કરવા બરાબર. તો I બરાબર શું થઈ જશે ઇન્ટિગ્રેશન 0 to a y dx integration 0 to a 2 under root of a under root of x dx. ક્લિયર. તો ચાલો તો શું કરીશું આપણે કેટલું કેટલું બહાર આવી જશે એમ જોઈ લો તો કે 2 under root of a બાર integration 0 to a x raised to 1 by 2 dx. 2 under root of a x raised to 3 by 2 upon 3 by 2 0 to a. તો આ શું થઈ ગયું ભાઈ 4 by 3 under root of a raised to 3 by 2 minus 0 એટલે કે 4 by 3 a square બરાબર. તો a બરાબર 2i બરાબર 8 by 3 a square આ 5. ઓકે બધું પરફેક્ટ સમજાયું ભાઈ. તો હવે જોતા રહેજો ભાઈ કે આ શું છે ને તમને સમજ જ નહીં આવે તો તમે cos થીટાને કરતા બનાવો sin થીટાને કરતા બનાવો y/3. તમને ખબર છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1 x square by 16 y square by 9 is equal to 1. ઓકે તો શું થઈ જશે સર બોલો કે આ શું થઈ ગયું ઉપવલય થઈ ગયો. તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય તમને ખબર છે ને ભાઈ પાઈ એ બી. આ a સ્ક્વેર બરાબર 100 તો a બરાબર 4 b બરાબર 3 તો 12 પાઈ આપણો આન્સર. ડન ઈઝી. ચાલો પછી x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4 અને x પ્લસ વાય બરાબર 2 થી આવૃત રાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો ચાલો પહેલા તો આકૃતિ દોરીએ.
બરાબર ને? આવું જ કંઈક હશે, કેન્દ્ર હશે ઉગમ બિંદુ આગળ, બરાબર. અને x + y = 2 ને આની સાથે છેદ બિંદુ શોધાવડાવો તો કયા થશે બોલો? હા, તો તમે એમને જ જુઓ ને કે છેદ બિંદુ માટે ચલો મૂકી દઈએ x² + 2 - x² એટલે 4 - 4x + x² = 4 4 તોડી ગયા, x² - 4x = 0, તો x × x - 4 = 0, તો x = 0, x = 4, તો y બરાબર શું થાય? તમને સમજ પડી હશે. y = 2 - x બનાવ્યું, તો y = 2, y = -2, બરાબર. તો y = 2, તો 0. એક જ મિનિટ હો. એટલે એક બિંદુ કયું થયું? 0 2 થયું અને બીજું 4 - 2 થયું. કઈ ગડબડ છે? 2x² - 4 આવે. કેમ કે નહોતું બનતું, કંઈક લોચા હતા, બરાબર. તો તમને સમજ પડતી હશે. અહીંયા 4 અને અહીંયા -2, તો શું આ સમીકરણનું સમાધાન થાય? ના થાય યાર, બરાબર. એટલે ના ચાલે. તો અહીંયા 2, x = 0, x = 2 એટલે અહીંયા 0, તો 2 0. તો એક રેખા પસાર કરીએ દોસ્તો આપણે 0 2 2 0. બરાબર. તો આવી રેખા પસાર થઈ તો તમને કયો પ્રદેશ શોધવાનો કીધો? નાનો. નાનો એટલે આ પ્રદેશ થાય. ઓકે. તો શું કરી શકીએ? વર્તુળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ. કેવી રીતે? તો કે આ 2 0 અને આ 0 2, તો πr²/4 કરો એટલે પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ મળી ગયું, અને હાફ પાયો ગુણ્યા વેધ કરો એટલે π²/4 - 2 એટલે π - 2 આ પ્રમાણે. એકદમ ક્લિયર? કોઈ ડાઉટ? ચાલો. ભાઈ આની કક્ષા અને પરિમાણ મતલબ મારે આ 3/2 નું સાદુરૂપ આપવું પડશે. હું શું કહી શકીશ? 1 + dy/dx the whole cube = d²y/dx² whole square. બંને બધું સ્ક્વેર કર્યો તો કક્ષા કેટલી થશે? 2 થઈ જશે એટલે કે p, અને પરિમાણ મહત્તમ પાવર પણ મહત્તમ ઘાત પણ એની 2 જ થશે એટલે q, તો p + q = 4. આ આન્સર. ઓકે. સાદુરૂપ આપવું પડે ભાઈ શોધતા પહેલા, એટલા માટે. ચલો ભાઈ, હવે સંકલ્યકારક અવયવ માટે તમારે એવું શોધવાનું કોણ એક વખત છે, બરાબર. કેમ કે આ કયું સમીકરણ થયું? સુરેખ વિકલ સમીકરણ. એમાં તમારે શોધવું પડે કોણ એક વખત છે. તો અહીંયા એક વખત કોણ છે? x. x એક વખત હોવાથી તમારે dx/dy બનાવવું પડે બેટા, બરાબર. એટલે કે tan inverse y - x upon 1 + y². તો dx/dy = tan inverse y upon 1 + y² - x upon 1 + y². So dy/dx plus x upon 1 + y² = tan inverse y upon 1. તો આની કંઈ જરૂર નહીં, જમણી બાજુ નહીં લખો તો એ ચાલશે. સંકલ્યકારક અવયવ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર integration p of x એટલે કે 1 + y² dy. તો tan inverse y, બરાબર. tan inverse y આપવા છે. ઓકે. વિકલ સમીકરણ એ ખાલી જગ્યા વક્ર દર્શાવે છે. તો y dy/dx = k - x. y dy = k - x dx. તો સંકલન કરતા y²/2 = k - x² + c. તો શું થઈ ગયું દોસ્તો? બોલો. k - x² - y²
ઇક્વલ ટુ -2c. આ x સ્ક્વેર અને y સ્ક્વેર વચ્ચે માઇનસ આવે, આ શું કહેવાય? અતિવલય કહેવાય. વર્તુળ ક્યારે કહેવાય? જ્યારે વચ્ચે શું હોય? પ્લસ હોય. ઉપવલય પણ ત્યારે જ કહેવાય જ્યારે વચ્ચે પ્લસ હોય, પણ અહીંયા x સ્ક્વેર અને y સ્ક્વેરના સહગુણક સરખા બનશે એટલે આ અતિવલય બનશે. ઓકે, વચ્ચે માઇનસ છે એટલે સિમ્પલ વાત છે. ચલો ભાઈ, તો મને લેમ્ડા વેક્ટર બી પ્લસ વેક્ટર સી શોધી આપો. તો લેમ્ડા 1 1 જો આ શોર્ટકટ છે ભાઈ, બરાબર, અને 1 3 -1. તો શું થશે ભાઈ? લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 3 અને -2 લેમ્ડા -1. હવે આ કોને લંબ છે? તો કે એ ને લંબ છે, એટલે વેક્ટર એ ડોટ લેમ્ડા વેક્ટર બી પ્લસ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થઈ જશે? બોલો ભાઈ. તો કે એ શું છે? 2 -1 1 અને લેમ્ડા પ્લસ 1 લેમ્ડા પ્લસ 3 -2 લેમ્ડા -1 ઇઝ ઇક્વલ ટુ 0. 2 લેમ્ડા પ્લસ 2 લેમ્ડા -3 -2 લેમ્ડા -1 ઇક્વલ ટુ 0. તો બોલો ભાઈ કે આ 2 લેમ્ડા ઉડી ગયા ભાઈ, તો થોડુંક શાંતિ લાગી આપણને. હવે લેમ્ડા પેલી બાજુ જશે, માઇનસ લેમ્ડા છે એટલે -2 આવશે, બરાબર. તો -2 આપણો આન્સર. ઓકે, પછી ભાઈ એ બી સી વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી, બરાબર. 3 સદીશો છે, એમાં આવું આપ્યું છે આપણને. તો જુઓ ભાઈ, આપણને ખબર પડે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી ઇક્વલ ટુ 0 વેક્ટર. તો આપણે સાદી વાત કરીએ તો સ્ક્વેર કરી દઈએ ને. સ્ક્વેર તો ખરેખર ના થાય, પણ એમસીક્યુમાં સ્ક્વેર થાય ભાઈ, બરાબર. તો શું થઈ જશે? આનો મતલબ થાય મોડ વેક્ટર એ સ્ક્વેર પ્લસ મોડ વેક્ટર બી સ્ક્વેર પ્લસ મોડ વેક્ટર સી સ્ક્વેર પ્લસ 2 વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ 2 વેક્ટર બી ડોટ વેક્ટર સી પ્લસ 2 વેક્ટર સી ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું થઈ ગયું ભાઈ? 9 + 16 + 4 + 2 વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ વેક્ટર બી ડોટ વેક્ટર સી પ્લસ વેક્ટર સી ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું થઈ ગયું? વેક્ટર એ ડોટ વેક્ટર બી પ્લસ વેક્ટર બી ડોટ વેક્ટર સી પ્લસ વેક્ટર સી ડોટ વેક્ટર એ ઇક્વલ ટુ -29/2. -29/2 આ સાચો આન્સર છે. ક્લિયર છે? ચાલો પછી યાદ કરો, આવો દાખલો આપણે પહેલા કરેલો જ છે કે વેક્ટર એ ક્રોસ આઈ કેપ નો હોલ સ્ક્વેર. લાગ્રાંજે નિત્યસમ પ્રમાણે વેક્ટર એ નો સ્ક્વેર વેક્ટર આઈ નો સ્ક્વેર માઇનસ વેક્ટર એ ડોટ વેક્ટર આઈ. આ શું છે? 3 છે, આ તો 1 છે, અને માઇનસ શું આવશે? a1 નો સ્ક્વેર આવશે, બરાબર. આવી જ રીતે વેક્ટર એ ડોટ વેક્ટર જે કેપ હોલ સ્ક્વેર. 3 જે કેપ હોવાથી a2 નો સ્ક્વેર આવશે. વેક્ટર એ ક્રોસ કે કેપ નો હોલ સ્ક્વેર 3 - a3 નો સ્ક્વેર. ત્રણેયનો સરવાળો કરો તો 9 - a 1 સેકન્ડ ના ભાઈ, 1 સેકન્ડ, કંઈક ગડબડ છે. તો 3 નો સ્ક્વેર કરવાનો છે આપણે, એટલે 9 9 9 એટલે કે 27 એટલે કે 27 - 9 18 આપણો આન્સર. ઓકે, આગળ જઈએ. હવે 30 નંબરનો ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શું થશે? બરાબર. તો આપણે શું કરી શકીએ ભાઈ કે આપણે એક રેખા દોરીએ, બરાબર. કેવું હોય તો કે હું તમને આકૃતિમાં ફરીથી એક વખત યાદ કરાવી દઉં. જો કે આ બધી મેથડ્સ આપણે ભણેલા છીએ, પણ આવું સમતલ છે, બરાબર. થોડુંક આરામથી કરીએ, આપણે કોઈ ઉતાવળ નહીં. અને
આવું એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષ પણ હશે એવું વિચારતો. તો જ્યારે તમે સમતલ પર લંબ દોરો, બરાબર, તો આખું શું આવે? અભિલંબ n જ બને ને ભાઈ. જે કેટલો હશે બોલો? 2 - 3 અને 4. અને શેમાંથી પસાર થાય રેખા? ઉગમ બિંદુમાંથી. તો આ છેદ બિંદુ શોધવાનું છે. તો ચલો પહેલા તો રેખાનું સમીકરણ શોધી કાઢીએ. રેખાનું સમીકરણ શું થશે? x - 0/2 y - -0/-3 z - 0/4. તો આ શું થઈ જશે? ઇક્વલ ટુ k, કેમ કે આપણે છેદ બિંદુ લેવાનું ભાઈ. તો x ઇક્વલ ટુ 2k, y ઇક્વલ ટુ 3k, z ઇક્વલ ટુ 4k. હવે એને શેમાં મૂકી દો? સમતલના સમીકરણમાં. એટલે 2 × 2k અહીંયા માઇનસ આવશે, માઇનસ 3 × -3k પ્લસ 4 × 4k ઇક્વલ ટુ 0. તો કે છે કે હાર્દિક કે હા બરાબર. 4k સ્ક્વેર પ્લસ 9k સ્ક્વેર પ્લસ 16k સ્ક્વેર કેટલા આવ્યો કે છે ખાલી. ચાલો ઇઝ ઇક્વલ ટુ 0 નથી ભાઈ, 6 છે. સમતલના સમીકરણમાં મૂક્યું ને ભાઈ. તો -6 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 6. 25 ને 29 k ઇક્વલ ટુ 6, k ઇક્વલ ટુ 6/29. બિંદુ આપણે કયું જોઈએ? એક્સ વાય અને ઝેડ જોઈએ. કેટલું આવ્યું? 12/29 -18/29 અને 24/29. ક્યાં છે? આ રહ્યો આપણો આન્સર. બરાબર, ક્લિયર એકદમ. ચાલો પછીનું સમતલ વચ્ચેના ખૂણાનું માપ. તો રેખાની દિશા બોલો કે વેક્ટર બી કેટલું? રેખાની દિશા 236 અને વેક્ટર એન કેટલું? 10 2 -11. ગુણાકાર કરો, મૂળ કરીને બંનેનો ગુણાકાર. રેખાના સમતલ વચ્ચેનું સાઇન થીટા હોય બેટા. 20 + 6 - 66 √4 + 9 + 36 √100 + 4 + 121. ત્યાં કેટલા આયા ભાઈ? તો કે 26 - 66 એટલે મોડ ઓફ -40 થઈ ગયું. આ 7 થઈ જશે. અને 15 નો સ્ક્વેર 225 થશે. એટલે 40/7 × 15. 3 3 ઉડી જાય તો 8/21 થયું. થીટા ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 8/21. સાઇન ઇનવર્સ 8/21 દેખાતું નથી આપણને. તો ભાઈ હવે શું કરશું આપણે? તો કે હવે ત્રિકોણ જ દોરવો પડે, કોઈ રસ્તો નથી આપણી પાસે. તો 8 21 21 નો સ્ક્વેર કેટલો ભાઈ? 441 - 64 એટલે કેટલા આવશે? જુઓ તો કેટલા આવશે? 441 માંથી 60 જાય એટલે 40. 440 માંથી 60 જાય એટલે 480 એટલે 377 થશે. તો I is equal to tan inverse 8/√377. આપણો આન્સર આવ્યો સી. ઓકે, ચાલો પછી આ બિંદુ સમતલથી સમાન અંતરે આવેલા છે. તો આ સમતલનું સમીકરણ તમને ખબર પડે ને ભાઈ. 3x + 4y - 12z + 13 = 0. ખાલી હેરાન કરવા બહુ આપ્યું. અહીંયા આપણે શું લઈ લેવાનું? x y z એટલે આવું આવી જાય. ઓકે, તો કેવી રીતે ગણીશું બોલો ભાઈ? 3 + 4 - 12p + 13 / બંનેનું અંડરરૂટ સરખું જ આવવાનું છે એટલે માઇન લખવાનું જ નહીં, ખાલી ટાઈમ પાસ કરવાનો જ નહીં. -12 + 13 એટલે અંડરરૂટ તોડી જવાના છે. બરાબર, ચાલો તો પછી શું થશે ભાઈ? 7 + 13 20 - 12p ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે ભાઈ? મોડ ઓફ -2. મોડ ઓફ
20 minus 12p is equal to 2. So 20 minus 12p is equal to plus or minus 2. So 20 minus 12p equal to 2. So 12p equal to 18. p equal to, एक सेकेंड, ઓ યાર સોરી, મને ઓપ્શન જોઈને લાગ્યું બેટા આપણે -3 મૂકવાનું છે કોની જગ્યાએ, x ની જગ્યાએ, તો કેટલા થઈ જશે, -9 થઈ જશે બરાબર. એટલે અહીંયા શું આવશે, -2 નહીં આવે, -6 આવશે. એટલે કે -6 ઓકે. ચાલો તો આપણે જોઈશું ભાઈ કે અહીંયા 6 પ્લસ ઓર -6, તો 20 minus 12p equal to 6 લઈએ તો 12p equal to 7, sorry 14, તો p equal to 7/6 છે ક્યાંય ઓપ્શનમાં, કોઈ આવો કે ઓપ્શન જ નહીં યાર. એક મિનિટ હો. Three plus 4 minus 12p plus 13 અને અહીંયા -9 plus 0 minus 12 plus 13 બરાબર છે. તો આ કેટલા થઈ ગયા ભાઈ, 13 ને 7 એટલે 20 બરાબર છે. અને અહીંયા થઈ ગયા -6 એ પણ બરાબર છે. p equal to 14, p equal to 7/6. બીજો ઓપ્શન ગણીશું એ પણ લોચાવાળો જ છે. 20 minus 12p equal to -6. So 12p equal to 26. p equal to 13/6. આ બેમાંથી એક પણ ઓપ્શન આવતા નથી. 3 plus 4 minus 12p plus 13 equal to 0 અને -9 plus 0 minus 12 plus 13 equal to 0. સમાન અંતરે આવેલા છે, આપણે સમાન અંતર જ લીધું છે. -9 plus 0 minus 12 plus 13 બધું બરોબર જ છે ભાઈ. એક મિનિટ હા, રહેવા દેવાને, બે દાખલા આપણે પછી કરવાના છે. આ ગુજકીટની સ્ટાઇલ જ જવાબ નહીં આવતો છોડ દેવાનો. x plus y 4 4 તો 4 0 0 4 થી લેસ ઓર ઇક્વલ ટુ એટલે ત્રણ બિંદુ આયા આપણી પાસે 0 0 પણ આવ્યું. તો 3x plus 4y ની અહીંયા કિંમત ગણો તો કેટલી, 16. અહીંયા કિંમત ગણો તો 12 અને અહીંયા કિંમત ગણો તો 0. બરાબર. તો કઈ કિંમત જોઈએ છે, મહત્તમ, જે છે 16. ઈઝી. ચાલો પછી a અને b નિરપેક્ષ ઘટનાઓ છે. a બરાબર p of a બરાબર b, p of b બરાબર 2p અને બરાબર એક જ નો શું મતલબ થાય કે p of a minus b પ્લસ p of b minus a, આને કહેવાય બરાબર એક જ, ખાલી a કાં તો ખાલી b. બરાબર. એટલે આનો જવાબ છે p of a minus p of a છે b પ્લસ p of b minus p of a છે b is equal to કેટલા આવ્યા, 5/9. 5/9 અહીંયા બરાબર ના આવે, માટે આવે, તો માટે p of a minus p of a into p of b plus p of b
minus p of a into p of b is equal to 5/9. તો કેટલા બેટા p minus 2p square plus 2p minus 2p square is equal to 5/9. તો કેટલા થઈ ગયા ભાઈ કે 3p minus 4p square બરાબર 5/9. તો 27p minus 36p square plus 5 is equal to 5. 36p square minus 27p plus 5 equal to 0. 36 અને 5 ના ભાગ પાડો કે 27 આવે. તો કેવી રીતે કરીશું ભાઈ આપણે 9 ગુણ્યા 4 કરીએ અને 5 ગુણ્યા 1 કરીએ. નહીં થતું. 12 ગુણ્યા 3 કરીએ અને 5 કરીએ તો થઈ જાય છે ભાઈ. 36p સ્ક્વેર માઇનસ કેટલા ભાઈ 15p માઇનસ 12p પ્લસ 5 ઇક્વલ ટુ 0. તો આમાંથી કેટલા 3p કોમન એટલે 12p માઇનસ 5 માઇનસ 1 કોમન 12p માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો 12p માઇનસ 5 3p minus 1 equal to 0. P equal to 5/12. P equal to 1/3. 1/3 5/12 આ સાચો જવાબ છે. પછી હવે આ બે ઉલાટ દઈએ છે. ઓકે ચાલો પછી વિસ્તરણ માટે e of x સ્ક્વેર શોધવાનું છે. e of x સ્ક્વેર એટલે શું દોસ્તો કોમન 1 નો સ્ક્વેર 1/10 પ્લસ 2 નો સ્ક્વેર 1/5 પ્લસ 3 નો સ્ક્વેર 3/10 પ્લસ 4 નો સ્ક્વેર 2/5. ચલો લસા તો આપણે 10 લઈ લઈશું. તો આ 1 પ્લસ 2 ગુણવું પડશે એટલે 8 પ્લસ 9 તરી 27 32 દુ 64. બરાબર તો કેટલા થઈ ગયા ભાઈ 9 9 ને 27 36 36 વત્તા 64 એટલે 100 ભાગ્યા 10 એટલે કે 10. આ થયું આપણું e of x સ્ક્વેર. ખબર ને e of x સ્ક્વેર એટલે ઘટકનો સ્ક્વેર ગુણ્યા એની સંભાવના. પછી a અને b કોઈ પણ બે ઘટનાઓ હોય p of a જૂનો દાખલો છે ઈઝી દાખલો છે. p of a પ્લસ p of b માઇનસ p of a છે b ઇક્વલ ટુ p of a. બરાબર તો આપણે કહી શકીએ p of a ગયા. બરાબર તો માટે p of a છે b ઇક્વલ ટુ p of a. તો p of a છેદ b ઇક્વલ ટુ p of b. p of a તો ઉડી ગયા છે upon p of b is equal to 1. એટલે કે p of a/b is equal to 1. આન્સર. ઓકે ચાલો પછી વિધેય છે તો f g(f) શોધવાનું છે. તો g(f) of x શું થાય બેટા તો કે g(f) of x થાય. એટલે કે g(f) of x કેટલું તો કે 2x સ્ક્વેર માઇનસ 5. હવે એને g માં મૂકવાનું એટલે કે 2x સ્ક્વેર માઇનસ 5 upon 2x સ્ક્વેર ઉપર x ની જગ્યાએ 2x સ્ક્વેર માઇનસ 5 નીચે x ની જગ્યાએ 2x સ્ક્વેર માઇનસ 5 નો સ્ક્વેર પ્લસ 1 એટલે કે 2x સ્ક્વેર માઇનસ 5 upon 4x raised to 4 10 20 x સ્ક્વેર પ્લસ 25 પ્લસ 1. તો 2x સ્ક્વેર માઇનસ 5 upon 4x સ્ક્વેર minus 20x square plus 26. તો 2x square minus 5 upon 4x raised to 4 4 ભાઈ 4 આ લખવામાં ભૂલ છે minus 20x square plus 26 સી આન્સર. બોલો હવે વ્યાખ્યાયિત વિધેય હોય તો f નો વિસ્તાર તો જુઓ ભાઈ f of x equal to x square minus 4x plus 4 plus 1 લખી શકાય. તો આ થઈ ગયું x minus 2 નો હોલ સ્ક્વેર પ્લસ 1. હવે કોઈનો પણ હોલ સ્ક્વેર હોય એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય. બરોબર તમે 2 થી મોટું કંઈ પણ મૂકશો એટલે 2 મૂકશો તો 0 આવશે બાકી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. બરાબર પ્લસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 એટલે કે f of x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. વિસ્તાર કેવો આવશે 1 to ઇન્ફિનિટી. આન્સર.
બરાબર. પછી દ્વિક્રિયા સ્ટાર છે માટેનો એકમ ઘટક અને તટસ્થ ઘટક. તો a સ્ટાર b બરાબર a પ્લસ b પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ a. તો એ તો કટ a પ્લસ e કરી દઈએ ને આપણે, એટલે આપણને e મળી જશે. e ઇઝ ઇક્વલ ટુ 0. હવે 0 વાળા પણ બે છે, તો આપણે કરીએ ભાઈ. a સ્ટાર a ઇનવર્સ ઇક્વલ ટુ e. a પ્લસ a ઇનવર્સ પ્લસ a ઇન્ટુ a ઇનવર્સ ઇક્વલ ટુ 0. a ઇનવર્સ ઇન્ટુ 1 પ્લસ a ઇક્વલ ટુ માઇનસ a. a ઇનવર્સ ઇક્વલ ટુ માઇનસ a અપોન 1 પ્લસ a. ક્લિયર? કોઈ ડાઉટ? ચાલો પછી ભાઈ આ તો બહુ જ ઈઝી, બહુ જ એટલે બહુ જ ઈઝી. પહેલાનો ત્રિકોણ દોરીએ, બ્લુ કલરથી દોરીએ ભાઈ. બીજાનો ત્રિકોણ દોરીએ. તો ભાઈ ગુજકેટના લેક્ચર્સ છે એટલે થોડા ફાસ્ટ જાય, બરાબર. તમારે બધું તૈયાર કરીને બેસવું પડે ભાઈ. હા, ચાલો. તો આના પરથી આપણે tan ઇનવર્સ બનાવી દઈએ. tan ઇનવર્સ 3/4 minus tan ઇનવર્સ 5/15, સોરી 8/15 is equal to tan inverse 3/4 minus 8/15, 1 plus 3/4 into 8/15 is equal to tan inverse 15 3 are 45 minus 8 ચોક 32 upon 15 ચોક 60 વત્તા 24. તો શું થઈ જશે? tan ઇનવર્સ 13/84 છે ઓપ્શનમાં ક્યાંય નથી. તો આપણે હવે ફરીથી ત્રિકોણ દોરીશું, બરાબર. ગણતરી નહીં કરવાની. જો 13 અને 84 છે. હવે ઓપ્શનમાં બધે 85 દેખાય એટલે ગેરંટી 85 જ હોવાનું છે, બીજું કંઈ હોય જ ના શકે. ગણતરી નહીં કરવાની, ચાલે. તો સાઇન ઇનવર્સ 13/85 દેખાય છે? ના. કોસ ઇનવર્સ 84/85 દેખાય છે? હા. તો આ આપણો જવાબ. બરાબર, સિમ્પલ. આ આપણો આન્સર. ઓકે. ચાલો દોસ્તો, હવે આપણે પાછા જે દાખલાઓ બાકી છે એમાં મળીએ. આપણે પાછા જે દાખલા બાકી હતા એમાં યાદ કરીએ કયો કયો દાખલો બાકી છે. આપણે સોલ્વ તો કરવો જ પડશે ભાઈ, બરાબર. તો બાપરે, આટલું બધું આગળ નહોતું, નજીકમાં દાખલો આ રહ્યો. ચલો આને ફરીથી સોલ્વ કરીએ. આખું ઉડાડી દઈએ યાર, બરાબર. કંઈ ભૂલ થતી હોય એવું લાગે છે. ચલો ફરીથી સોલ્વ કરીએ. તો અહીંયા અગર હું એક્સ વાય ઝેડ લઉં બેટા, આ જગ્યાએ એક્સ વાય અને ઝેડ, તો સમીકરણ શું આવે? 3x પ્લસ 4y માઇનસ 12z પ્લસ 13 ઇક્વલ ટુ 0. બરાબર. તો જોતા રહેજો ભાઈ. ઉગમ બિંદુથી સોરી આ બિંદુથી લંબ અંતર કેટલું થશે? 3 વત્તા 4 માઇનસ 12p વત્તા 13, જેમ આપણે વાત કરીએ એમ, અપોન અંડર રૂટ ઇઝ ઇક્વલ ટુ -3 મૂકો તો -9 વત્તા 0 -12 ગુણ્યા 1 વત્તા 13. અરે ભૂલ ક્યાં થતી હતી યાર? તો જુઓ અહીંયા તો 20 માઇનસ 12p બધું પરફેક્ટ છે. ફરીથી જોઈએ. -9 -12 કેટલા? -19 કર્યા હતા પણ -21 થાય દોસ્તો. અહીંયા ભૂલ છે. ઇક્વલ ટુ -8. તો 20 minus 12p નો મોડ is equal to 8. તો 20 minus 12p is equal to plus or minus 8. એટલે આપણું ભૂલ થતી હતી તો 6 આવતા હતા, બરાબર ને. 20 minus 12p equal to 8 કરીએ તો 12p is equal to 12. તો માટે p equal to 1. તો 1 વાળો તો એક જ ઓપ્શન છે, તો આ જ ઓપ્શન હોવો જોઈએ. છતાં પણ ભાઈ આટલી બધી ભૂલો થઈ જાય આપણે, એટલે એકવાર ફરીથી ચેક કરી લઈએ. 20 minus 12p equal to -8. તો 12p equal to 28. p equal to, એક મિનિટ ઉભા રહો ભાઈ, આ 1 જ છે હો, મને દેખાવમાં ભૂલ છે ભાઈ, આ 1 જ છે. થોડો વિચિત્ર લખાયો છે પણ 1 જ છે, એટલે જ આપણે સારું થયું ચેક કર્યું. જોયું તો કેટલા આવશે? 7/4. એટલે 1 અને 7/3, સોરી 4 4 ઉડી ગયા, 3. એટલે આ પ્રમાણે છે.
બીજો પણ એક દાખલો બાકી હતો, આપણે એ પણ જોઈ લઈએ ભાઈ. આવું છેલ્લે કરવાનું જ્યારે ગુજકેટમાં એવું લાગે કે ના 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 દાખલામાં કઈ ભૂલ થઈ. જો અત્યારે ભૂલ મળી ગઈ, આપણે ભૂલ સોલ્વ પણ કરી શકીએ. બરાબર. આ દાખલામાં કંઈક ગડબડ છે એવું લાગે છે ભાઈ, જોઈ લઈએ આપણે. બીજી રીત કરીએ. ચાલો, આપણને ખબર છે કે a ઇન્ટુ a ઇનવર્સ બરાબર i થાય. બરાબર. તો આ 1/2 બહાર રાખીએ, એ લખીએ 0 1 2 1 2 3 3 1 1. બરાબર. આપણે તો x આવે ને એવી રીત કરવાની. એટલે 1 - 1 1 -x x -2 -x -3 1. બરાબર. ઇઝ ઇક્વલ ટુ કેટલા દોસ્તો? તો કે 1 0 0 0 1 0 0 0 1. બરાબર. તો બોલો ભાઈ કે આ 1/2 એમના એમ આપણે પ્રથમ ઘટકને સરખાઈશું 1 સાથે. એટલે પહેલી હાર ને ગુણીશું પહેલા સ્તંભ સાથે. જોઈએ શું થાય છે. બરાબર. કેમ કે x આવી જાય ને એટલે આપણું કામ થઈ જશે. તો બોલો 0 -8 -2x ઇઝ ઇક્વલ ટુ 1. તો કેટલા થઈ ગયા? -8 -2x ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર. તો 2x ઇઝ ઇક્વલ ટુ -10. x ઇઝ ઇક્વલ ટુ -5. એક ફરીથી જોઈએ. હા, એટલે અહીંયા ક્યાંક ભૂલ છે દોસ્તો. જો આપણે એવું વિચારો કે આ -2 આપ્યું હોત અહીંયા, બરાબર, તો આન્સર આવી જાય. બાકી તમે જોઈ શકો છો કે આપણે પહેલી રીતમાં -5 જ આવતું હતું. આપણે અહીંયા માઇનસ લઈએ, અહીંયા માઇનસ લઈએ, જોઈ લઈએ. બરાબર. કેમ કે તમને દેખાય છે મેં અલગ અલગ રીત કરી, અમારાથી લખવામાં ભૂલ હોઈ શકે છે. એટલા માટે જોઈએ આપણે કે -2 કરીએ તો શું થઈ જશે ભાઈ? એક મિનિટ, એક જ મિનિટ. કઈ મેળ નહીં પડતો, કંઈક ગડબડ છે હજુ પણ આપણા દાખલામાં. જોઈએ. આ બધું ઉડાડી દઈએ અને ફરીથી એક વખત રકમ ચેક કરીએ. સાચી લખી 0 1 2 1 -8 -x 1/2 પ્લસ 1/2 રાખીએ છીએ અત્યારે. બરાબર. તો 0 -8 -2x ઇઝ ઇક્વલ ટુ 1. -5 જ જવાબ આવે છે ભાઈ x બરાબર. તો ખબર નહીં કેવી રીતે, એમ અમારા સાઈડથી કોઈ ભૂલ હશે, તમને મેથડ શીખવાડી દીધી છે. x બરાબર -5 આવે છે. કોઈ જગ્યાએ ગણતરીમાં ભૂલ હોય તો માફ કરજો ભાઈ, કેમ કે નથી મળી રહ્યું. મેં અલગ અલગ રીતે કર્યું. -8 -2x ઇક્વલ ટુ 2. તો 2x પેલી બાજુ ગયા, -10 x બરાબર -5. એટલે આપણે એવું કહી શકાય કે 5 આન્સર હોવો જોઈએ. બરાબર. પણ કેવી રીતે શું હશે એ હજુ હું એક વખત ચેક કરી લઈશ ભાઈ. કોઈ જગ્યાએથી મારે સાઈડથી લખવામાં કોઈ ભૂલ હોય ને, એવું કોઈ જગ્યાએ બની શકે. કોઈ એક જગ્યાએ નિશાની લખવામાં કોઈ ભૂલ થઈ હોય જેને કારણે જવાબ નથી આવતો. મેથડ તમને શીખવાડી, બંનેમાંથી કોઈ પણ મેથડ કરી શકો છો. ઓકે. આની સાથે 2020નું પેપર સોલ્વ થઈ ગયું ભાઈ. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું નવા કોઈ પેપર કે કોઈ સોલ્યુશન સાથે. ઓકે. બાય બાય, ટેક કેર.